હલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો આજે આપણે જાણીશું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ દરમિયાન તમે શું ખાઈ શકો છો અને શું નથી ખાઈ શકતા, જેથી કરીને બધાને એ જાણવા મળે કે જ્યારે આપણે વજન ઉતારતા હોઈએ છીએ ત્યારે કેટલી કેલરી લેવી, કેવી રીતના લેવું, કેવો ખોરાક ખાવો જોઈએ, કે કઈ વસ્તુ ન ખાવી જોઈએ, જે આપણે સાવ બંધ કરી દેવાની છે જ્યારે આપણે વજન ઉતારતા હોઈએ છીએ. તો આજે આપણે એ વાત ઉપર બહુ આગળ જવાના છીએ, જેથી કરીને આગળ જ્યારે તમે વજન ઉતારતા હોય ત્યારે તમને કોઈ જાતના ડાઉટ રહે જ નહીં. જ્યારે તમે વજન ઉતારવાનું સ્ટાર્ટ કરો છો ત્યારે તમને એ વિચારવાની જરૂર જ ન પડે કે હું શું ખાઈશ તો એનાથી વજન ઉતરશે, શું નહીં ખાવ તો એનાથી વજન વધી જશે. તો આપણે હવે એ જાણીશું કે શું ખાવું જોઈએ કોઈ પણ ટાઈમે જ્યારે આપણે ખોરાક લેતા હોઈએ છીએ ત્યારે શું શું ખોરાકમાં લેવાનું હોય છે. જ્યારે આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને 8-16ના ટાઈમિંગની અંદર ગણીશું કે 8 થી 16નો ટાઈમિંગ છે મારો ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરવાનો. તો હું બપોરે 12 વાગે ફાસ્ટિંગ ખોલીશ ને તો સાંજે 7 વાગ્યા સુધીમાં મારું ફાસ્ટિંગ કન્ટિન્યુ કરવાનો ટાઈમ થઈ જશે. તો એ દરમિયાન હું કેટલા મીલ લઈ શકું, કઈ રીતના ખાઈ શકું, શું શું ખોરાકમાં લઈ શકું, એ બધું જ આપણે જાણીશું. તો મારું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ અત્યારે હું એવું માનું કે 8 કલાકમાં મારે દરમિયાન જમી લેવાનું છે અને 16 કલાક મારું ફાસ્ટિંગ સ્ટાર્ટ છે. તો આપણે સાંજે 7 વાગ્યા પહેલા જમવાનું ફિનિશ કરવાનું રહેશે. કમસે કમ 7 વાગે ત્યાં જમી લેવાનું છે. હવે 7 વાગે મારું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ સ્ટાર્ટ થઈ જશે તો હું રાતના કોઈ બી વસ્તુ નહીં ખાવ, અથવા મને એવું લાગશે કે મને 11-10 વાગે ક્રેવિંગ થાય છે કે મને કાંઈ ખાવાની ઈચ્છા થઈ છે, તો એ ટાઈમે હું બ્લેક સોલ્ટ વાળું પાણી અથવા બ્લેક ટી અથવા બ્લેક કોફી અથવા ગ્રીન ટી પીને સૂવાનું કોશિશ કરીશ કે મને નીંદર આવી જાય. પછી જ્યારે હું સવારે 7 વાગે કે 8 વાગે કે ગમે ત્યારે 6 વાગે જાગવાની આદત હોય તો એ ટાઈમે ગમે ત્યારે જાગીશ ત્યારે હું એ ટાઈમે માત્ર લેમન વોટર બ્લેક સોલ્ટ વાળું પાણી પીને મારું સવારનું કન્ટિન્યુ કરીશ મારું ફાસ્ટિંગ, કે હજુ મારે ફાસ્ટિંગ ચાલુ રાખવાનું છે. હજુ મારો જમવાનો ટાઈમિંગ નથી થયો ત્યાં સુધી હું એવી રીતે ચલાવવાની કોશિશ કરીશ કે હું કમસે કમ મારા ફાસ્ટિંગને બપોર સુધી લઈ જઈ શકું. પછી આપણને 10-11 વાગશે ને એટલે પાછું ક્રેવિંગ થશે કે સવારનું તો થઈ ગયું થોડું ઘણું જે પીવાનું હતું. અને ઘણા બધા એવી મિસ્ટેક કરતા હોય છે કે ભાઈ અમારે તો સવારમાં ટી પીવાની આદત છે કે મને દૂધવાળી ચા જોશે જ જોશે. તો હું એ ટાઈમે એવું પ્રેફર કરીશ કે એ ટાઈમે તમે બ્લેક ટી અથવા તો સિલેમન ટી પીવાનું ચાલુ કરો અને તમારે જે દૂધવાળી ચા પીવાની આદત છે છોડવી જ પડશે, તો જ તમે વજન ઉતારી શકશો. પ્લસ એક બીજો પણ એક વસ્તુ છે કે જો તમે શુગર સાવ છોડી દેશો એ ટાઈમિંગ દરમિયાન, જ્યારે તમારે તમારું વેટ લોસ કરવું છે તો ફટાફટ વજન ઉતારવાનું ચાલુ થશે. તો કોશિશ કરજો કે બની શકે તો તમે શુગર જ્યારે તમે જમવા બેસો છો એ ટાઈમ દરમિયાન બી 8 કલાકની અંદર પણ તમે શુગરવાળી કોઈ વસ્તુ નહીં ખાઓ તો તમારો વજન જલ્દીથી જલ્દી ઉતરશે. હવે આપણે કન્ટિન્યુ કરશું કે હું 10-11 વાગે એક ટાઈમ મને એવી આદત છે કે ચલો મને કંઈક સ્નેકિંગ જોઈએ છે, તો એ ટાઈમે પણ હું જ્યારે વજન ઉતારવાનું મારું કન્ટિન્યુ હશે તો એ ટાઈમે પણ હું બ્લેક સોલ્ટ વાળું પાણી પીને ચલાવવાની કોશિશ કરીશ. ન ચાલે તો પછી વિચારીશ કે શું કરવું, પણ આપણે કોશિશ એવી કરશું જ કે આપણે ચાલી જાય. તો સવારમાં આપણે બ્લેક ટી અથવા સિલેમન ટી પી લીધી, પછી 11 વાગે એટલે આપણે બ્લેક સોલ્ટ વાળું એકવાર પાણી પી લેવાનું છે. નોર્મલ વોટર લેતું રહેવાનું છે, જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે પાણી પીતું જ રહેવાનું છે. કન્ટિન્યુ 3 થી 4 લીટર પાણી તમે તમારું ફાસ્ટિંગ અવર્સ હોય તોય ભલે અને મીલ ટાઈમિંગ હોય તોય ભલે તમારે લેવાનું જ છે 3 થી 4 લીટર પાણી. પણ એ વચ્ચેના જ્યારે તમને ક્રેવિંગ થવાનું ચાલુ થાય એ ટાઈમિંગ દરમિયાન તમારે વચ્ચે એક ગ્લાસ આવી રીતે બ્લેક સોલ્ટ વાળું પાણી કેવી રીતે લેવાનું આદત પાડવાની છે, જેથી કરીને તમને વજન ઉતારવામાં મદદ કરે. પછી હવે 12 વાગે કે 12:30 વાગે એવો ટાઈમિંગ થાય ને ત્યારે તમારે એવી કોશિશ કરવાની છે કે તમે બની શકે ત્યાં સુધી ફ્રૂટ્સ ખાવાની આદત પાડો. કે તમને પહેલા જમવાનું હજુ વાર છે ત્યાં સુધી આપણે 12-12:30 થતા જો તમારો ફાસ્ટિંગ અવર્સ પૂરા થઈ ગયા છે તો ડાયરેક્ટલી તમે જમવાની કોશિશ કરશો તો એ તમને પેટમાં પચશે બી નહીં અને હેવી લાગશે ખોરાક. એની જગ્યાએ તમારે પહેલા ફ્રૂટ્સ ખાવાના છે. ફ્રૂટ્સ કેવા લેવાના છે તો બની શકે તો ખાટા ફળ લેવાના છે, અથવા તો વોટરમિલન કે એવું જેમાં પાણીનો ભાગ વધારે રહેલો છે એવા ફ્રૂટ્સ લેવાના છે, જેથી કરીને તમને વજન ઉતારવામાં એ ફ્રૂટ્સ પણ મદદ કરે. હવે ફ્રૂટ્સ કેટલા ખાવાના છે, ઘણા બધા એવું કહેતા હોય કે નાનું એક બાઉલ મોટું એક બાઉલ, એવી રીતે નથી જોવાનું. છાલ કાઢીને પછી એ ફ્રૂટ્સનો વેટ તમારા વેટ કરતા એટલા ગ્રામ વેટ થવો જોઈએ. જેમ કે મારો અત્યારે વજન છે 80 કિલો કે 75 કિલો કે 70 કિલો, હું ગણીને ચાલુ કે મારો 75 કિલો વજન છે તો મારે કમસે કમ 750 ગ્રામ જેટલા ફ્રૂટ્સ કટ કરીને એ ખોરાકમાં લેવાના છે પહેલા. એ જ્યારે તમે તમારા વજનથી વધારે લેશો ને ફ્રૂટ્સ, ત્યારે એ તમને એવી રીતે મદદ કરશે કે તમારું વજન પણ ઉતરશે, પ્લસ એ દવાના રૂપમાં કામ કરશે તમારી બોડીમાં. હવે પછી આપણે ફ્રૂટ્સ ખાઈ લીધા છે, પછી ત્યાર પછી તમારું જમવાનો ટાઈમિંગ જે થાય છે 1:30 વાગે કે 2 વાગે, જ્યારે બી તમે જમવાની ઈચ્છા થાય, જ્યારે તમને ભૂખ લાગે છે અંદરથી ત્યારે જ તમારે ખાવાનું છે. એવું નથી કે 1:30 વાગ્યો કે 1 વાગ્યો એટલે આપણે જમી લેવાનું છે, એવું નથી. તમે ફ્રૂટ્સ 12 વાગ્યા પછી ખાધા છે તમારું ફાસ્ટિંગ અવર્સ પૂરું કરીને, તો 12 વાગે તમે ફ્રૂટ્સ ખાઈ લીધા છે એટલા બધા તમને ઈચ્છા નથી તો નહીં જમવાનું.
અથવા તમને ઈચ્છા થઈ છે તો પહેલા જમતા પહેલા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કાચા સલાડ છે, કઠોળ છે, એ બધી વસ્તુ તમારે પહેલા લેવાની છે. ત્યાર પછી તમને જો ભૂખ લાગે તો તમારે બાજરીનો રોટલો છે, જુવારનો રોટલો છે, મકાઈનો રોટલો છે, રાગીનો રોટલો છે, આ બધી વસ્તુ ખાવાની છે. ઘઉંનો રોટલી કે રોટલો બને ત્યાં સુધી ઘઉંની રોટલી બંધ કરી દેવાની છે, ચાવલ બંધ કરી દેવાના છે. અથવા ન ચાલે તો તમે એક રોટલી ઘઉંની સાથે થોડો બાજરાનો રોટલો, જુવારનો રોટલો એ બધું લઈ શકો છો. પણ કમસે કમ બની શકે ત્યાં સુધી રોટલી અને ચાવલ ઓછા કરી નાખવાના છે જ્યારે તમે વજન ઉતારો છો ત્યારે. જ્યારે તમે ખોરાક આટલું પહેલા કઠોળ છે, ફ્રૂટ્સ છે, બધું ખાધેલું છે, તમારી પાસે કાચું સલાડ ને બધું, એટલે તમને ભૂખ કેટલી લાગશે? થોડી એમથી. તો એ ટાઈમ દરમિયાન તમે તમારું જેટલી ભૂખ છે એટલું ખાવાનું રાખો, પ્લસ સાથે તમે બપોરના ટાઈમે 1 થી 2 ગ્લાસ છાશ પીવાનું રાખો, જેથી કરીને તમારા ખોરાકને તમે કંટ્રોલ કરી શકો. હવે સાંજનો જમવાનો ટાઈમ થશે તમારો, 4 વાગે તમને ટીની આદત હોય તો એ દરમિયાન તમે દૂધવાળી ચા તમે લઈ શકો છો, કારણ કે એ તમારા જમવાનો ટાઈમિંગ છે. ને જ્યારે તમે જમવાનો ટાઈમિંગ છે ત્યારે તમે દૂધવાળી ચા કે એવું લઈ શકો છો, એના માટે કોઈ મનાઈ છે નહીં. પછી જ્યારે તમારે 6 વાગ્યા પછી જ્યારે જમવાનો ટાઈમ થાય છે તો બપોરની જેમ જ પહેલા તમારે કાચું સલાડ લેવાનું છે. પછી રોટલી રોટલો જે તમને ભાવતું હોય એ જાર, બાજરો, મકાઈ એના બનાવીને લેવાના છે. બની શકે ત્યાં સુધી રોટલી નથી ખાવાની, ભાત નથી ખાવાના. તો આ રીતના તમે નિયમ ફોલો કરશો ને ત્યારે તમારું ફટાફટ વેઇટ ઉતરવાનું ચાલુ થશે. અને સાથે જ ફ્રૂટ્સ ખાવાની આદત બને ત્યાં સુધી રાખવાની છે. જ્યારે 4 વાગે તમે ચા લો છો એ ટાઈમિંગ દરમિયાન પણ તમને જો ભૂખ લાગી હોય તો તમારે એવો ખોરાક લેવાનો છે જે બેકરીનો નથી, બિસ્કિટ્સ કે એવું બધું નથી લેવાનું. અને આ જ્યારે તમે ફાસ્ટિંગ આવર્સ, જ્યારે તમે તમારું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ સ્ટાર્ટ કરો છો એ દરમિયાન તમારે બહારનો ખોરાક બંધ કરવો પડશે. સાથે જ તમારે બેકરીનો સામાન નથી ખાવાનો. સાથે જ તમારે પિઝા, બર્ગર, કોઈ બી વસ્તુ નથી લેવાની. સાથે તમારે કોલ્ડ ડ્રિંક પણ બંધ કરવાની છે. જે બહારથી આવે છે એ કોલ્ડ ડ્રિંક બંધ કરવાની છે. એની જગ્યાએ તમે બ્લેક સોલ્ટ વાળું પાણી છે અથવા ઘરે બનાવેલું લીંબુ શરબત છે એ તમે પી શકો છો. પણ બની શકે ત્યાં સુધી મેં કીધું એમ શુગર એડ નથી કરવાની, શુગરને સ્કીપ કરવાની છે. એની જગ્યાએ તમે ગુડ યુઝ કરી શકો, અથવા તો બહારથી લાવીને સુગર ફ્રી પણ યુઝ કરી શકો છો, જે તમને શરીરમાં બોડીને થોડું ડિહાઇડ્રેટ થતા અટકાવશે. તો જ્યારે તમને એવું લાગે કે મને ડિહાઇડ્રેશન થાય છે તો તમે શુગર ફ્રી વાળું શરબત છે અથવા બ્લેક સોલ્ટ વાળું પાણી પણ તમે પી શકો છો. એનાથી કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ નહીં થાય, તમને ફટાફટ વજન ઉતારવામાં મદદ કરશે. અને જેને બી વજન ઉતારવો છે, નથી કાંઈ સમજાતું, તે મને વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને હું તમારી મદદ કરીશ. જેટલી બનશે એટલી આપણે વિડીયોને શેર કરશું, જેથી કરીને જેને ખરેખર જરૂર છે વજન ઉતારવાની એમના સુધી આ વિડીયો પહોંચી શકે. જેને વજન ઉતારવાની જરૂર છે એમને ખાસ કહું છું કે તમે તમારી રીતે વિચારો કે તમારે શું કરવું છે. કારણ કે બીજા તો એવું જ કહેશે કે આપણાથી કાંઈ નથી થવાનું. ક્યારેય કોઈ તમને પહેલાથી એવું નહીં કહે કે તમારાથી બધું થઈ જશે. પણ જ્યારે તમે કરીને બતાવશો ત્યારે એને એ બધા પૂછવા આવશે કે તમે કઈ રીતે કર્યું, શું કરતા હતા તો કર્યું. પણ કમસે કમ તમે ક્યાંકથી શરૂઆત કરશો તો તમે એ વસ્તુ ગોલ સુધી પહોંચી શકશો. એટલે ખાસ જ્યારે તમે શરૂઆત કરવાનું વિચારો ત્યારે એવું બધું સમજીને વિચારજો કે આ બધી વસ્તુ એક દિવસમાં કે એક રાતમાં નહીં થઈ જાય. કોઈ જાદુ ટોના નથી આમાં. કમસે કમ જેટલા વર્ષ તમે ગેઇન કરતા વેઇટ, તમારા જેટલા વર્ષ લાગ્યા છે, કમસે કમ એટલા મંથ લાગે ઉતરવા માટે, એવું વિચારીને જ તમે સ્ટાર્ટ કરજો. કોઈ એવું નથી કે જે તમને કલાક, 2 કલાક, 2 રાતમાં કે 3 રાતમાં તમારો વજન ઉતારી શકે, કે મહિનામાં કોઈ તમને સીધો 5-10 કિલો વજન ઉતારી દે. દવાથી કદાચ તમે ઉતારશો બી તો તમને જે ખોરાકની જે આદત છે, તમારી બેડ હેબિટ છે, એ સુધારશો નહીં ત્યાં સુધી તમને કોઈ ફાયદો થવાનો નથી. કારણ કે તમે કદાચ કોઈ દવાથી વજન ઉતારી બી લીધો તો 2 મહિના, 4 મહિના પાછું એનું એ તમે દવા બંધ કરશો એટલે જેવી તમારી ખાવાની હેબિટ હતી એની એ સ્ટાર્ટ થશે. અને જે તમને ખરાબ હેબિટના લીધે વજન વધ્યું હતું એનું એની રીતે પાછું વધી જશે. જ્યારે તમે ખોરાકની હેબિટ સુધારશો ત્યારે તમારે ફટાફટ વજન ઉતરશે બી, અને એને તમે મેન્ટેન બી કરી શકશો. કારણ કે જ્યારે તમે 4-6 મહિના કે 12 મહિના સુધી હેલ્ધી ખોરાકની જ્યારે તમને આદત પડી જશે ને ત્યારે તમને એ વસ્તુ સમજાઈ જશે કે મેં કેવી રીતે વજન ઉતાર્યું છે. તો કદાચ પછી 2-3 કિલો તમારું આમ તેમ થશે બી તો તમે તમારી જાતે જ મહિનામાં એ વજનને તમે ઉતારી શકશો. કારણ કે તમને એને કઈ રીતે મેન્ટેન કરવું એ આવડી ગયું છે. અને જ્યારે તમે શીખી જ ગયા છો કે મારે કઈ રીતે વજન મેન્ટેન કરવો, તો પછી તમારા માટે ઉતારવો બી મુશ્કેલ નહીં થાય અને બેડ હેબિટ બી છૂટી જશે. તો તમારે વજન બી મેન્ટેન રહેશે. આજ માટે બસ આટલું જ. થેન્ક યુ.